હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? ઉમ્મીદ કરું છું બધા મજામાં હશો. તો ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ બ્લોગમાં. અને આજ પણ આપણે ઘરે જ છીએ અને ઘરે અંદર થોડુંક કામકાજ ચાલુ છે સેટીનું. ને આપણે અહીંયા પીડું છે 3708 આપણું છે કે હજી ફેલ્ડ જ છે, રિપેરિંગમાં લઈ જવાનું છે, પણ હજી થોડીક વાર છે. એનો પણ આપણે ફૂલ બ્લોગ બનાવી દઈશું રિપેરિંગનો. બાકી ઘરે જ છીએ, તમને બતાવી દો ઘરે શું કામકાજ ચાલુ છે. તો જો સેટિંગ ખોલેલી છે અને અહીંયા ફિટિંગ કામ ચાલુ છે. કેમ કે આની પહેલાં જ્યારે સેટિંગ ફિટિંગ કરી હતી ત્યારે ખોલ જગ્યા બહુ રહેતી હતી, ઓલી બાજુ પેક થઈ જાય, આ બાજુ ખુલ્લું રહે, એવી રીતના હતું બધું. ને અત્યારે આ જો નટ બોલ ટાઈટ કરે છે. જમીનમાં થોડુંક બ્લર થઈ જાય અંધારામાં, કેમ કે આપણે એટલો બધો સારો ફોન નથી. બાકી આ ગાડલું મૂકેલું છે ને વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે બહુ મજા આવશે. કારખાને આપણે ગયા હતા, કેમ કે કારખાને જવું પડે એમ હતું ને કારખાને જઈને થોડું ઘણું કામ હતું પતાવી નાખ્યું છે. અને અત્યારમાં આવતા રહ્યા પાછા ઘરે, ને ઘરે આવીને પાછો બ્લોગ ચાલુ કર્યો આપણે. બાકી આપણે એવું નથી કે એકલા જ બ્લોગ બનાવીએ. આપણે એક ભાઈ છે આપણો રવજી કાંજિયા બ્લોગ કરીને આઈડી છે એની, તો આપણે એની હારવાર હાલવાનું છે. કેમ કે એને પણ નવી ચેનલ બનાવીને આપણે પણ નવી ચેનલ બનાવી છે. તો બધા એને પણ સપોર્ટ કરજો ને આપણને પણ સપોર્ટ કરજો. બાકી બને રહેજો બ્લોગમાં, કેમ કે આપણે ફેમસ તો એમ કે થઈ જ જવું છે. એટલું થવું છે ને કે વાત જવા દે, એટલું ફેમસ થવું છે અને બધાને દેખાડી દેવું છે. તો બધા સપોર્ટ જરૂરથી કરજો. બાકી તમને ખબર જ છે કે આપણે કંઈક આવી જગ્યાએ રહેવી છે. અને જો આની પહેલાંના બ્લોગ ન જોયા હોય તો બધા જોઈ લેજો, કેમ કે એ બ્લોગમાં પણ આપણે ઘણું બધું આપણી વિશે કીધેલું છે કે આપણે ક્યાં અહીં કઈ જગ્યાએ રહેવી અહીં ક્યાં ના અહીં, બરાબર. બાકી તો બને એટલા સપોર્ટ કરજો. બાકી જો આ ટાંટિયા ફિટિંગ જ કરે છે હજી, આપણે સુધી થોડું ઘણું ફિટિંગ કરાવશું બનશે એટલું. આઈસ્ક્રીમ નાખ્યા આવે લે જવા દે. હજી મિત્રો એટલા ટાઈટ થયા નથી અને એ કે ટાઈટ થઈ ગયા. આ તો હજી હાવ ઢીલો જ પડ્યો. બધું ફિટિંગ કરે છે પણ એને જે ખબર ન પડતી કેવી રીતના કરવું. પેલા આ અંદર નાખ, પેલા તું નાખ તો કરે હું કહું રે. આ શું કરે એને નથી ખબર રહે છે. શું કહેવાય આ તો ફાઇનલી મિત્રો આપણે થોડું ઘણું ફિટિંગ કરવાનું હતું કરી નાખ્યું ને હવે બાકી બધું કામ હતું એ માથે છે. હા ઘણે એક ખોલવામાં ને એમાં ને એમાં કંઈક માથે છે, એક ખુલતું નથી ને થોડુંક ઢીલું પડે છે ફિટ થાય એટલે હજી માથે જ છે એમાં. બાકી આપણે ફિટિંગ કરતા હતા ને હાથે જ પડ્યું છે, ખબર નહીં કેમ પણ લાગે છે લાપસી ગયું હોય છે એટલે પડી ગયું હોય છે. આ તો અવાજ એટલો કરે છે કે આપણે બ્લોગમાં આપણું કંઈ ન સંભળાય ને એનો અવાજ એટલો સંભળાય, એટલો તો અવાજ કરે છે. બાકી બ્લોગ સારો લાગે તો બધા સપોર્ટ જરૂરથી કરજો, કેમ કે બહુ આગળ જવાનું આપણે. તમને જેમ કે પહેલાં મેં કીધું કે આપણે બહુ આગળ જવાનું છે. બાકી અત્યારે તો ફેમિલી બ્લોગ આવે છે, ઘરના જ બ્લોગ આવે ને આગળ જો તમે બધા બહુ સપોર્ટ કરવા માંગશો તો આપણે આથી વધારે સારા અને ટ્રેવલના વગેરે વગેરે ગમે ત્યાં આપણે કંઈક જઈશું ને એવી રીતના બ્લોગ બનાવશું. બાકી અત્યારે તો ઘરના જ બનાવીએ આપણે, ઘરેથી કારખાને, કારખાનેથી ઘરે, એવી રીતના. પછી જો તમે બધા સપોર્ટ કરવા માંડો અને સબસ્ક્રાઈબર વધી જાય આપણા, અને વિડીયો કદાચ સબસ્ક્રાઈબર ન હોય અને વ્યૂ બહુ ઝાઝા આવવા માંડે તો પણ આપણે ટ્રેવલ કરીને બ્લોગ બનાવશું સારા સારા.
તો ચાલો મિત્રો મળીએ તમને નવો બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, ભૂલતા નહીં. ને મળીએ તમને નવા બ્લોગમાં અને આથી પણ વધારે સારા બ્લોગમાં, અને એ પણ આગળ બહાર જઈને ઘરે નહીં. તો મળીએ તમને નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.